नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં નિર્જરા અધિકારમાં ગાથા 212 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। ગાથા 212 માં એ વાત આવી કે જ્ઞાનીને ઈચ્છાનો પરિગ્રહ નથી અને ઈચ્છાનો પરિગ્રહ નથી એટલે એને પણ એ માત્ર જાણે જ છે। જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે અને જ્ઞાનમય ભાવના સદભાવને લીધે એ સર્વ ઈચ્છાને એ જાણે જ છે અને એમાં અસનનો પણ એમને પરિગ્રહ નથી એટલે ભોજનનો પણ એમને પરિગ્રહ નથી એને પણ જ્ઞાની તો જાણે જ છે। હવે આ વાત આવી એના પછી આગળ વાત કરે છે કે જ્ઞાનીને પાનનો પણ પરિગ્રહ નથી, આહારનો પરિગ્રહ નથી એ વાત તો કરી, પણ હવે આગળ કહે છે કે જ્ઞાનીને પાનનો એટલે કે પાણી વગેરે પીવાનો પણ પરિગ્રહ નથી એમ કહે છે। કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 213 માં જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી એ વાત કરે છે। તો ગાથા 213 अपरिग्रहो निच्छो भणितो ज्ञानी च न इच्छति पानम अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स्वभवति। गाथा 213 ના अर्थ पहला આપણે ગુજરાતીમાં ગાથા લઈએ। અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાનને તેથી ન પરિગ્રહી પાનનો તે પાનનો જ્ઞાયક રહે। પાનનો પણ જ્ઞાયક જ રહે છે, એ કોઈ પરિગ્રહને ઈચ્છતો નથી એટલે પાનને પણ એ ધરતો નથી, એનો પરિગ્રહ પણ એને નથી, એને પણ માત્ર જાણનાર છે, દેખનાર છે। ગાથાના અર્થમાં કહે છે અનિચ્છ અપરિગ્રહ ભણિત જ્ઞાની પાનમ ન ઈચ્છતી। અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઈચ્છતો નથી। તેન સ પાનસ્ય અપરિગ્રહતુ જ્ઞાયક ભવતિ, તેથી તે પાનનો પરિગ્રહી નથી, પાનનો જ્ઞાયક જ છે। અનિચ્છકને જે ઈચ્છતો નથી તેવા અનિચ્છક જ્ઞાનીને અપરિગ્રહી કયો છે। જેને ઈચ્છાનો અભાવ થયો છે એ જ સાચા અર્થમાં અપરિગ્રહી છે। એક વિકલ્પ માત્રનો પણ જેને પરિગ્રહ નથી, એક વિકલ્પ માત્રને પોતાનો જાણતો નથી, એક વિકલ્પને પણ એ લાભદાયી સમજતો નથી, રાખવા જેવો છે એમ સમજતો નથી, એવો જ્ઞાની અપરિગ્રહી છે। અને એવા જ્ઞાનીને પાનનો પણ પરિગ્રહ નથી, કેમ કે એ પાનને ઈચ્છતો નથી। જેમ આહારને ઈચ્છતો નથી તે જ પ્રમાણે પાનને પણ ઈચ્છતો નથી, તેથી તે પાનનો પરિગ્રહી નથી, એને પાનનો પરિગ્રહ નથી। પાનને પણ માત્ર એ જાણે જ છે, એનો પણ એ જ્ઞાયક જ છે।
અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ ગાથા ઉપર ટીકામાં જણાવે છે કે ઈચ્છા પરિગ્રહ છે. ઈચ્છા એ પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. જેને ઈચ્છા નથી એને જ ખરેખર પરિગ્રહ નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઈચ્છતો નથી. અગાઉની ગાથાની જેમ જ અહીંયા પણ એ જ વાત કરી, માત્ર એક શબ્દનો ફેર કર્યો છે કે જેમ એ અસનને ઈચ્છતો નથી તેવી જ રીતે પાનને ઈચ્છતો નથી. એટલે જેમ આહારને એ ઈચ્છતો નથી તેવી રીતે એ પાનને ઈચ્છતો નથી. એટલે ઈચ્છાના અભાવમાં જ્ઞાની પાનનો પણ નાયક જ રહે છે. જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની પાનનો કેવળ જ્ઞાયક જ છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું. 212 ગાથામાં આહાર વિશે જે વાત હતી ત્યાં ભાવાર્થ ઘણા વિસ્તારપૂર્વક પંડિતજીએ આપ્યો હતો. એ જ રીતે અહીંયા પણ સમજવું. આહારના સ્થાને પાન એટલે પાણી વગેરે ને લેવા. 212 ગાથાના ભાવાર્થને આપણે લઈએ, એમાં આપણે આહારના સ્થાને પાણી એટલે પાન ને લઈશું. એમાં એમ કહ્યું કે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી. એટલે અહીંયા આપણે એમ લેવાનું કે જ્ઞાનીને પાનની પણ ઈચ્છા નથી. તેથી જ્ઞાનીને પાન કરવો તે પણ પરિગ્રહ નથી. અહીંયા પ્રશ્ન થાય કે પાન તો મુનિ પણ કરે છે, એટલે પાણીનો ઉપયોગ તો મુનિ પણ કરે છે. આહાર પછી મુનિ પણ પાણી પીએ છે. તેમને ઈચ્છા છે કે નહીં? એ ઈચ્છા વિના પાણી પીતા હશે, ઈચ્છા વિના એમને પાન હશે. અને એના સમાધાન રૂપે અહીંયા એ વાત છે કે અસાતા વેદનીય કર્મના ઉદયથી જે તૃષા ઉપજે છે અને વીર્યાંતરના ઉદયથી એવી તૃષાની વેદના સહી શકાતી નથી. તેથી એવી વેદનાના દુઃખને દૂર કરવા માટે એ પાણીને ગ્રહણ કરે છે, પાણી પીએ છે. પણ એમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય નિમિત્ત છે. એટલે કહે છે કે ચારિત્ર મોહના ઉદયથી પાન ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે અને એને રોગ સમાન જાણીને મટાડવા ચાહે છે. એને પાન ગ્રહણની ઈચ્છા પ્રત્યે અનુરાગ નથી. અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. અર્થાત તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. અને આ પ્રમાણે શુદ્ધ નયની પ્રધાનતાથી કથન જાણવું. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 290. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે
કે ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. પરિગ્રહ કોને નથી? પરિગ્રહ રહિત કોણ થયું છે? જે ઈચ્છા રહિત થયા છે, જેને ઈચ્છા નથી, એ જ ખરેખર પરિગ્રહ રહિત છે. એટલે તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. ઈચ્છા ભાવ તો જીવનો છે, પણ એ ભાવમાં જ્ઞાનનો અંશ નથી. એ ભાવ સ્વાભાવિક ભાવ નથી. એ ભાવ આત્માના કોઈ ગુણને કારણે નથી. માટે તે અજ્ઞાનમય ભાવ છે. અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. આત્મજ્ઞાની ચોથા ગુણ સ્થાને પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટે છે. એવા નિર્મળ પરિણામ થાય છે. પછી એની શ્રદ્ધા સમ્યક થાય છે અને અનંતાનુબંધી કસાયનો અભાવ થાય છે. એવા જ્ઞાનીને દ્રષ્ટિ આત્મા તરફ હોય છે, એટલે એને જ્ઞાનમય જ ભાવ હોય છે. એને અજ્ઞાનમય ભાવ હોતા નથી. જો જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વિતરાગતામય જ ભાવ હોય છે, પણ રાગમય ભાવ હોતો નથી, એમ અહીં કહે છે. જ્ઞાનમય ભાવના કારણે ઈચ્છાના કાળે પણ જ્ઞાનીને ઈચ્છાનું જ્ઞાન સહજ પોતાથી થાય છે. જ્ઞાનની પર્યાયમાં જે ઈચ્છાનો ભાવ થયો છે, જે વિભાવ ભાવ છે, જે વિકારી ભાવ છે, જે પરલક્ષી ભાવ છે, એ ભાવને પણ જ્ઞાની જાણે છે. કેવળ જાણે જ છે, એને કરતા નથી, એને ભોગવતા નથી, એમાં એકરૂપ થતા નથી, એ પ્રત્યે એમને મમત્વ નથી, એવા ભાવને ભલા જાણતા નથી. એટલે જ્ઞાની એવા ભાવને પણ માત્ર જાણે જ છે. અહીંયા એક પ્રશ્ન થયો. પાના નંબર 291 પર પ્રશ્ન પૂછ્યો છે કે જ્ઞાની હોય તેને મોક્ષ અવશ્ય થાય છે, તો શું જ્ઞાનીને રાગ પણ હોય છે અને મોક્ષ પણ થાય છે, એ બરાબર છે? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તું શું કહે છે? આ જ્ઞાનીને રાગ થાય છે, પણ શું તે રાગને કરે છે? રાગની એમને ઈચ્છા છે? અને શું તેનાથી એટલે રાગથી જ્ઞાનીને મુક્તિ થાય છે? મુક્તિ તો રાગથી ભિન્ન પડવાથી, ભેદ જ્ઞાન કરવાથી થાય છે. રાગથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપને જાણી અનુભવી અને એમાં લીનતા અને આગળ વધીને સ્થિરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એવો મુક્તિનો માર્ગ છે. કાંઈ રાગથી મુક્તિ થતી નથી. મુક્તિ તો રાગથી ભિન્ન પડવાથી, ભેદ જ્ઞાનની ક્રિયાથી થાય છે. અને રાગથી જ્યારે પૂર્ણ ભિન્ન પડી જાય, અર્થાંત પૂર્ણ વિતરાગ થઈ જાય, ત્યાર પછી તેને મુક્તિ થાય છે. પૂર્ણ દશા પ્રગટે પછી મુક્તિ થાય છે. એટલે મોક્ષની વાત કરી તો એ મોક્ષની વાત આ ભાઈ પ્રશ્ન કરનાર સમજ્યા જ નથી. એમણે પ્રશ્ન કર્યો કે શું જ્ઞાનીને રાગ પણ હોય છે અને મોક્ષ પણ થાય છે? અરે એમ હોય નહીં ભાઈ. પહેલા ભેદ જ્ઞાન કરે અને એમાં આગળ વધતા એ રાગથી પૂર્ણપણે ભિન્ન થઈ જાય છે, ભિન્ન પડી જાય છે અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એવી પૂર્ણ વિતરાગતા જ્યારે પ્રગટ થાય છે કે ત્યારે કેવળ જ્ઞાન થાય છે અને પછી મુક્તિ થાય છે.
જેમ કોઈને એકનો એક દીકરો મરી જાય અને ઘરમાં 20 વર્ષની સ્ત્રી વિધવા થઈ હોય ત્યારે ઘરમાં જે માલ સામાન પડ્યો હોય તે એને કેવો લાગે? શું તેમાં એને રસ પડે? એવો ઉદાસી વૈરાગ્યવંત જ્ઞાની હોય છે. દ્રષ્ટાંતમાં તો જે વૈરાગ્ય છે તે મોહ ગર્ભિત છે, જ્યારે જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. કેવું સરસ ઉદાહરણ આપ્યું છે કે દીકરો મરી ગયો છે અને પછી એની વસ્તુઓ બધી પડી છે અને એની વિધવા સ્ત્રી યુવાન છે ઘરમાં, ત્યારે પછી એ બધા પ્રત્યે કેવો રાગ થાય? એમાં કઈ રાગ થાય છે? એ વખતે તો ઉદાસીનતા હોય છે. જોકે આ ઉદાસીનતા એ ક્ષણિક છે, છતાં પણ અહીંયા તો ઉદાહરણ દ્વારા સમજાવવું છે કે એવી ઉદાસીનતા સંસારીને પણ આવે છે. તો પછી આ જ્ઞાની જેણે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કર્યો છે, એને તો જગતના સર્વ પદાર્થો પ્રત્યે ઉદાસીનતા જ છે. અને એવી ઉદાસીનતા એ વૈરાગ્યવંત છે. જ્ઞાનીની તો એવી દશા હોય છે. જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. સ્વભાવજનિત વૈરાગ્ય એટલે સ્વભાવ, પોતાનો ભાવ, જ્ઞાનનો ભાવ, આનંદનો ભાવ, શાંતિનો ભાવ, પરમ સુખનો ભાવ, જે પોતાના ગુણ છે એના પરિણમને કારણે જે થઈ રહ્યું છે એને જ જ્ઞાની અનુભવે છે. એટલે જ્ઞાનીને સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. વૈરાગ્ય પરપદાર્થને પ્રાપ્ત કરવાની વૃત્તિ તરફ, પરપદાર્થમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવા તરફ અને પરપદાર્થમાં એકત્વ અને મમત્વ બુદ્ધિ કરવા તરફ જ્ઞાનીને વૈરાગ્ય હોય છે. એટલે જ્ઞાનીનો વૈરાગ્ય કેવો છે? એ પરના લક્ષે પરમ ઉદાસીનતા એને વર્તે છે. પર મારું છે, પર સારું છે, પર ઇષ્ટ છે કે પર અનિષ્ટ છે, પરને પ્રાપ્ત કરવા જેવું છે કે પરને દૂર કરવા જેવું છે, એવું જ્ઞાનીને હોતું નથી. એટલે એમ એને પર પ્રત્યે ઉદાસીનતા વર્તે છે. અને આવી ઉદાસીનતા થવાનું કારણ પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ અને જ્ઞાન, સુખ અને શાંતિ છે. એટલે કહે છે કે જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. ક્ષણિક વૈરાગ્ય નથી. ઘરમાં દીકરો મરી ગયો અને જે વૈરાગ્ય છે એ તો ક્ષણિક વૈરાગ્ય છે, સ્મશાન વૈરાગ્ય છે. પણ અહીંયા તો સ્વભાવજનિત વૈરાગ્ય છે. સ્વનું આલંબન લેતા જે પ્રાપ્તિ થઈ છે એ હવે જતું નથી. એ સ્મરણમાંથી પણ જતું નથી. દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પોતાનું સાચું સ્વરૂપ સમજાઈ ગયું છે. પોતે કોણ છે એની બરાબર શ્રદ્ધા થઈ ગઈ છે. એટલે હવે પરમાં ઉદાસીનતા છે. એટલે અહીંયા તો સ્વના આલંબન સહિત વૈરાગ્ય છે. કાંઈ પરના લક્ષ્ય વૈરાગ્ય થયો છે એમ નથી. કાંઈ દુઃખનો પ્રસંગ આવ્યો છે માટે વૈરાગ્ય થયો છે એમ નથી. પણ પોતાની પ્રાપ્તિ છે, સ્વની પ્રાપ્તિ છે એટલે વૈરાગ્ય થયો છે. અને આવો વૈરાગ્ય જ ટકે છે. સ્વને જાણતા જે વૈરાગ્ય થાય છે એ વૈરાગ્ય ટકે છે. બાકી બીજા કોઈ વૈરાગ્ય ટકતા નથી. સ્વભાવજનિત વૈરાગ્ય હોય એ જ ટકે. હું તો જ્ઞાન અને આનંદનો પૂર્ણ ભંડાર છું. મારા આનંદનું પર ચીજ કારણ થાય એવી કોઈ ચીજ જગતમાં છે નહીં. બહારની કોઈ પણ વસ્તુ એવી નથી કે જે મારા આનંદનું કારણ થાય. બહારમાં કોઈ પદાર્થ એવો નથી કે જે મને આનંદ આપે. આનંદ તો મને મારા સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. હું પોતે આનંદનો ભંડાર છું. આમ જ્ઞાનીને સ્વ અને પર એ બેમાં
ભેદ જ્ઞાન વર્તે છે અને એવા ભેદ જ્ઞાન પ્રાપ્ત સહજ સ્વાનુભવજન્ય વૈરાગ્ય હોય છે. માટે જ્ઞાનીને રાગ હોય છે તો પણ રાગનો પરિગ્રહ નથી, રાગની રુચિ નથી, રાગનું ઇષ્ટપણું કે અનિષ્ટપણું નથી, રાગ પ્રત્યે રાખવા જેવો છે એવો ભાવ નથી, એટલે રાગનો રાગ નથી. એટલે જ્ઞાનીને રાગનો પરિગ્રહ નથી. પ્રશ્ન શું હતો કે જ્ઞાનીને રાગ પણ હોય અને મોક્ષ પણ થાય, એમ હોય છે? ગુરુદેવ કહે છે ના, જ્ઞાનીને રાગનો જરાય પરિગ્રહ હોતો નથી. એને ચોથા ગુણ સ્થાને પણ રાગનો પરિગ્રહ નથી. તો પછી જ્યારે આગળ વધે છે અને મુક્તિની પ્રાપ્તિ કરે છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે, ત્યારે તો ક્યાં રાગ હોય છે? એ તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને એ તો પ્રાપ્ત કરે છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઈચ્છતો નથી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા જ્ઞાયક ભાવના સદભાવને લીધે આ જ્ઞાની પાનનો કેવળ જ્ઞાયક જ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, રાગથી જે બિન પડ્યો છે, જેને અંતરમાં સ્વાનુભવ જનિત આનંદ જરે છે, તેવા ધર્મીને પાનની એટલે પાણીની ઈચ્છા હોય છે તો પણ તે ઈચ્છાની ઈચ્છા નથી. માટે તેને પાનનો પરિગ્રહ નથી. જેમ એને આહારનો પરિગ્રહ નથી, તેમ તેને પાનનો પરિગ્રહ નથી. પાન ગ્રહણનો જે ભાવ થાય તેનો તે માત્ર જ્ઞાતા જ છે. જ્ઞાનીને પાન ગ્રહણનો ભાવ હોય છે તો પણ તે એક જ્ઞાયક ભાવના સદભાવને કારણે તેનો જ્ઞાતા જ છે, એનો ગ્રહણ કરવા વાળો નથી, માત્ર તેનો જ્ઞાતા જ છે. પાન ગ્રહણ કરે છે છતાં એનો એક જ્ઞાતા જ છે. પાનનો પણ જ્ઞાનીને પરિગ્રહ નથી, કેમ કે જ્ઞાનીના ભાવ જ્ઞાનમય છે, જ્ઞાનમય ભાવનો જ્ઞાનીને સદભાવ છે. એટલે જ્ઞાનીને પાનનો પણ પરિગ્રહ નથી. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનીને પાનનો, પાણી વગેરે પીવાનો પણ પરિગ્રહ નથી. જ્ઞાની પાણી પીએ છે તો પણ તેને એની ઈચ્છા નથી, કેમ કે પાણી પીવાની જે ઈચ્છા થાય છે તે ઈચ્છાની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા નથી એટલે શું? કે જે ભાવ થયો છે પાણી પીવાનો, એ ભાવ પોતાથી જુદો માત્ર જાણે છે અને એ ભાવ સારો છે, રાખવા જનિત છે, એવું એને નથી. એટલે એને પાણી પીવાની ઈચ્છા થાય છે, તે ઈચ્છા સારી છે કે રાખવા જેવી છે એમ નથી, એવી ઈચ્છાની ઈચ્છા નથી. અર્થાત આ પાણી પીવાની ઈચ્છા સદાય રહો એવી તેને ઈચ્છાના અનુરાગપૂર્વક ભાવના નથી. ઈચ્છાનો અનુરાગ નથી, ઈચ્છાના અનુરાગની ભાવના નથી. જ્ઞાની તો તેને રોગ સમાન જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે. અને જેમ આહાર માટે કહ્યું હતું એ જ પ્રમાણે અહીંયા પણ પાણી માટે પણ વાત કરે છે કે અસાતા વેદનીયના ઉદયના નિમિત્તે અસાતા વેદનીય કર્મ એની પ્રકૃતિ એવી છે કે જીવને એના નિમિત્તે અહીંયા અસાતા વેદનીયનો અનુભવ થાય, જુદા જુદા પ્રકારે એનો અનુભવ થાય. તૃષા રૂપે, તૃષ્ણા રૂપે, ભૂખ રૂપે ઘણા પ્રકારે થાય, અનેક પ્રકારે દુઃખ રૂપે એનો અનુભવ થાય. તો એ અસાતા વેદનીય કર્મને કારણે થાય છે એમ નથી, એ તો નિમિત્ત છે. એવો દુઃખનો અનુભવ, એવો પીડાનો અનુભવ જીવને ક્યારે થાય છે? એ કોઈ કરાવે છે એટલે થાય છે? ના, એમ નથી.
એ સ્વતંત્ર રીતે એવી પર્યાય થવાની છે માટે થાય છે. અસાતા વેદનીય કર્મનો ઉદય એમાં નિમિત્ત કારણ છે. કેમ કે અસાતા વેદનીય કર્મ એ જડ છે અને જડ કર્મ આ ચેતન ભગવાન આત્મામાં કાંઈ કરે એમ બને નહીં. એટલે અસાતા વેદનીના ઉદયના નિમિત્તે તેને તૃષા ઉત્પન્ન થાય છે. અને પછી વીર્યાંતરાય કર્મના ઉદયના નિમિત્તે, અંતરાય કર્મની આ એક પ્રકૃતિ વીર્યાંતરાય કર્મ, એના ઉદયના નિમિત્તે તેને એ તૃષાની વેદના સહન થઈ શકતી નથી. અને ચારિત્ર મૌનીયના નિમિત્તે, એટલે કે ચારિત્ર મૌનીય કર્મનો ઉદય એના નિમિત્તે એને પાનની ઈચ્છા ઉત્પન્ન થાય છે. છતાં તે ઈચ્છાની ઈચ્છા જ્ઞાનીને નથી. જ્ઞાનીને ઈચ્છાનું પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું હોતું નથી. આપણે ગઈકાલે આ ત્રણેય પ્રકારની કર્મની પ્રકૃતિ અને જ્ઞાનીને જે ભાવ છે એનો ઘણો વિસ્તાર કર્યો હતો. અને એ વિસ્તાર દ્વારા આપણે બહુ સરસ રીતે સમજ્યા છીએ કે જે પર્યાય થાય છે, વિભાવરૂપ જે પર્યાયો થઈ, એ બધી પર્યાયો વખતે કર્મના ઉદયનું નિમિત્ત છે, અથવા તો કોઈક વખતે એમ છે કે કર્મનો ક્ષય એવું નિમિત્ત છે કે કર્મનો ઉપશમ એવું નિમિત્ત છે. પણ ગમે તે રીતે જોઈએ તો પણ જીવને જે પર્યાય થાય છે એ કાંઈ કર્મ કરાવતું નથી. એ વખતે એવું નિમિત્ત હોય છે. અહીંયા આ અગાઉની ગાથા 212માં અને અહીંયા 213માં એ વાત લેવામાં આવી કે કર્મના ઉદયોના નિમિત્તે જીવને આવા પરિણામ થાય છે. હવે પરિણામ થવા એટલે કે પર્યાય થવી, વિભાવરૂપ પર્યાય થવી, એ તો સ્વતંત્ર રીતે થાય છે. પર્યાયના ષટકારકો એના પોતાના છે. અને એ પર્યાય એ વખતે એવી વિભાવ રૂપે શા માટે થાય છે? તો કે એ વખતે જીવનું ઉપાદાન અશુદ્ધ છે, એને પરનું લક્ષ છે. એટલે એ વખતે એવી પર્યાય થાય છે. અને એવી પર્યાય થાય એમાં નિમિત્ત તરીકે કર્મના ઉદય હોય. આ વાત આપણે કર્તા કર્મ અધિકારમાં સમજ્યા છીએ. એટલે અહીંયા જે ત્રણ વાત કરી, પહેલી વાત જે કરવામાં આવી તે તૃષાની વાત કરી. તો એને એ તૃષા કેમ ઉત્પન્ન થઈ, તરસ કેમ લાગી? તો તરસ લાગવાનું કારણ શું છે? તો કે એ પરિણામ એના પોતાના કારણે જ થયા છે, બીજું કોઈ કારણ નથી. એ વખતે જીવનું ઉપાદાન એવું જ છે. પણ એમ કહી શકાય કે એ વખતે એને એ પ્રકારે અસાતા વેદનીય કર્મનો ઉદય હોય છે. એટલે એના નિમિત્તે અહીંયા જીવને તૃષા એટલે કે તરસ લાગી. આગળ એને એ તરસ લાગી એ પીડા સહન થઈ શકતી નથી. તરસ લાગી એવી પીડાનો અનુભવ થયો એ એનાથી સહન થતું નથી. આવું થાય છે એ પણ એના પોતાના કારણે થાય છે. એ વખતે જીવનું અશુદ્ધ ઉપાદાન, જીવની યોગ્યતા એવી છે માટે એવી પર્યાય થઈ, એવો વિભાવ ભાવ થયો. પણ ત્યાં પણ નિમિત્ત શું છે? તો કે વીર્યાંતર કર્મના ઉદયનું નિમિત્ત છે. ત્યાં વીર્યાંતર કર્મના ઉદયનું નિમિત્ત છે. અને તે પછીથી એને પાણી પીવાની ઈચ્છા થઈ, પાનની ઈચ્છા થઈ. તો આ ઈચ્છા જે થઈ એ પણ સ્વતંત્ર રીતે થઈ. છતાં ત્યાં નિમિત્ત તરીકે ચારિત્ર મૌનીય કર્મનો ઉદય છે. એટલે દરેક વખતે કોઈક કર્મ પ્રકૃતિના ઉદયને અહીંયા નિમિત્ત તરીકે લેવામાં આવ્યા છે. પરંતુ જે ભાવ થયો છે, જીવને જેવો ભાવ થયો છે કે તૃષા લાગી, તૃષાની વેદના લાગી અને પાણી પીવાની ઈચ્છા થઈ, આ ત્રણેય પ્રકારના ભાવ જે વિભાવ ભાવ છે અને એવા પરિણામ જીવના થયા છે, તો એ સ્વતંત્ર રીતે થયા છે. એમાં ખરેખર કર્મના ઉદયો નિમિત્ત છે, પણ કર્મ કાંઈ કરતું નથી. કર્મ કાંઈ એમાં કરતું નથી. તે છતાં પણ જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા સમજાવવો છે
અને પોતાનું શુદ્ધ સ્વરૂપ ત્રિકાળક નાયક જ છે એ વાતનો જેને નિર્ણય થયો છે, નિર્ધાર થયો છે, એને જે વિભાવ ભાવ થયા, તૃષાના ભાવ, તૃષા સહન ન થવાના ભાવ અને પાણી પીવાના ભાવ, એ બધા ભાવ પોતાથી જુદા લાગે છે અને કર્મના નિમિત્તે છે, એટલે એને કર્મજનિત કહી દેવામાં આવ્યા. અને એમ એને કર્મજનિત કહી અને ધર્મી જીવ એને માત્ર જાણે જ છે. પોતાને વિભાવ ભાવ થયા છે એને જ્ઞાની જાણે જ છે. અહીંયા તો એ વાત કરવી છે. જે ભાવ થયા છે એનો જ્ઞાની જ્ઞાતા છે. પેલા કર્મના ઉદય એનો પણ જ્ઞાની જ્ઞાતા છે. જગતમાં જે થઈ રહ્યું છે બધા પરલક્ષે થતા જે જ્ઞાન છે એ બધા જ્ઞાનનો પણ એ માત્ર જ્ઞાતા જ છે. એટલે એવું પરપ્રકાશકપણું જ્ઞાનનું એને વર્તે છે અને એની દ્રષ્ટિ આત્મા તરફ છે. એટલે એના જ્ઞાનનું સ્વપ્રકાશકપણું પણ એ વખતે છે. જ્ઞાનીની આવી દશા હોય છે. એની બે ધારા ચાલે છે. અહીંયા કહે છે કે ધર્મી જીવને તો પોતાના દ્રવ્ય ગુણ ને શુદ્ધ પર્યાય એ જ પોતાનું સ્વ છે અને તેનો પોતે સ્વામી છે. એને પરજન્ય ઈચ્છાનું સ્વામી પણ હોતું નથી. પરજન્ય ઈચ્છા એટલે પરનું લક્ષ કરતા થતી ઈચ્છા. અને અહીંયા તો એમ કેવું છે કે આ જે કંઈ ઈચ્છા થઈ એ બધી ઈચ્છા કર્મજનિત છે. ખરેખર કર્મ દ્વારા થઈ છે એમ નહીં, પણ એમાં કર્મનું નિમિત્ત સમાયેલું છે. એટલે જ્ઞાની એને પોતાથી ભિન્ન જુદી જાણે છે એટલે એને પરજન્ય કહી દીધી. અને એવી પરના લક્ષ્ય થતી જે ઈચ્છા એનું જ્ઞાનીને સ્વામી પણ હોતું નથી. એટલે એવા જ્ઞાની ધર્મી જીવને માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ પોતાનું સ્વ છે અને એનો જે પોતે સ્વામી છે. રાગ તેનું સ્વ નથી અને તેથી રાગનું એને સ્વામી પણ નથી. માટે જ્ઞાની પાનની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ બધી ઈચ્છા, આ બધા ભાવ એ બધાનો જ્ઞાની માત્ર જ્ઞાયક છે. થાય છે એને માત્ર જાણે છે, પોતાથી જુદા ભિન્ન જાણે છે. કેમ કે પોતે કોણ છે એ પોતે સમજે છે. જ્ઞાની પોતાના જ્ઞાયક સ્વભાવમાં સ્થિત થઈને જે ઈચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે કે આ બધા ભાવ થયા. એને એ વખતે જાણે છે. એ ભાવ થઈ ગયા તો થઈ ગયા, એ સંબંધી જ્ઞાનીને કાંઈ નથી. જુઓ, એક ઉદાહરણ આપું. કોઈ સારો એક્ટર હોય અને એ કોઈક એક રોલ ભજવે, રાજાનો રોલ ભજવે, કિંગ થાય. પછી કોઈક જગ્યાએ બીજી ફિલ્મની અંદર કે બીજા નાટકની અંદર એ કોઈક ભિખારીનો રોલ ભજવે અને કોઈક ત્રીજી જગ્યાએ એ કોઈક દેવ બનીને એનો રોલ ભજવે. એવા કોઈ પણ રોલ ભજવતો હોય અને એ પ્રમાણે બધું કરે અને પછી જ્યારે એ એનો વિચાર કરે અથવા તો એને એ જુએ, એ ફિલ્મને જુએ, તો એ દરેક વખતે એ જોતો હોય ત્યારે એને શું ભાવ હોય? એવો ભાવ હોય કે હું રાજા છું અથવા હું ભિખારી છું કે હું દેવ છું, એવો ભાવ હોય કે પોતે જે છે એક્ટર, એવો ભાવ હોય. જ્યારે એ ભજવાયેલા રોલ તરફ એ જુએ ત્યારે એને શું ભાવ થાય? કોઈ એક્ટર છે એ અનેક ફિલ્મમાં કામ કરે અને એના પોતાના જે પાત્રો એને ભજવ્યા છે અને એ બધા પાત્રોને ફરી પાછો એ જ્યારે જુએ ત્યારે એને શું થાય કે હું એ પાત્ર છું, એવું થાય કે પોતે પોતાનામાં રહે? પોતે પોતાનામાં જ રહે છે. એ પાત્ર તો ભજવાઈ ગયા, મારાથી એ જુદા છે. એ કાંઈ હું નથી. હું નથી રાજા કે હું નથી ભિખારી કે હું નથી દેવ. હું તો જે છું તે છું. એમ એ જે રોલ ભજવ્યા છે, જે પાત્ર ભજવ્યા છે એને પોતાથી જુદા જાણે છે. આ રીતે જ્ઞાનીની દશા હોય છે. જ્ઞાની પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પોતાનું જાણે છે. પોતે કોણ છે એ વાત એને વિસરાતી નથી. એટલે આ બધા જે કંઈ ભાવ આવ્યા છે એ ભાવમાં એ ઓતપ્રોત થતો નથી. એને પોતાથી જુદા જાણે છે.
આવી જ્ઞાનીની દશા હોય છે. એને તૃષા લાગી કે એને ભૂખ લાગી અને તૃષા કે ભૂખની વેદના સહન ન થઈ અને એમાં એને પીવાની કે ખાવાની ઈચ્છા થઈ, આ જે બધા ભાવ આવતા જાય એ બધા ભાવને જ્ઞાની માત્ર જાણે છે. કેમ કે પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ છે. એવા જ્ઞાયકને ક્યાં તૃષા કે ભૂખ હોય છે? એટલે આ તો બધા ભાવ આવ્યા છે એમ એ જ્ઞાની જાણે જ છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે આગળ કહે છે કે એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી એમ હવે કહે છે. હવે ગાથા 214. એવં આદિકાંસ્તુ વિવિધાન સર્વાન ભાવાશ્ચ ન ઇચ્છતિ જ્ઞાની જ્ઞાયક ભાવો નિયતો નિરાલંબસ્તુ સર્વત્ર. ગુજરાતીમાં ગાથા લઈએ. એ આદિ વિધ ભાવ બહુ જ્ઞાની ન ઈચ્છે સર્વને સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયક ભાવતે. ગાથાના અર્થમાં કહે છે કે એવમાદિકં તુ વિવિધાન સર્વાન ભાવાન ચ જ્ઞાની ન ઈચ્છતિ ઇત્યાદિ. આ જે વાત કરી એ પ્રમાણે બધા જ અનેક પ્રકારના સર્વભાવોને જ્ઞાની ઈચ્છતો નથી. આહારની વાત કરી, પાણીની વાત કરી, આ બધા અનેક પ્રકારના ભાવ ને જ્ઞાની ઈચ્છતો નથી. કોઈ પણ પ્રકારના વર્જનિત ભાવ અથવા તો પરના લક્ષ્ય થતા ભાવને જ્ઞાની ઈચ્છતો નથી. જ્ઞાનીને એવા ભાવ થાય છે. જ્યાં સુધી પૂર્ણ દશા થઈ નથી ત્યાં સુધી એવા ભાવ થાય છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થયું અને હજી સાધક દશામાં છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા થઈ નથી, એવા સાતમે છઠ્ઠે ગુંઠાને ઝૂલતા મુનિ, જેને 3 કસાયની ચોકડીનો અભાવ થયો છે, એમને પણ એવા ભાવ થાય છે. પણ એવા ભાવને તે ઈચ્છતા નથી. એવા ભાવને પણ એ શીઘ્ર દૂર કરવા માટે જ પુરુષાર્થ કરે છે. અહીંયા કહે છે કે ઇત્યાદિક અનેક પ્રકારના સર્વભાવોને જ્ઞાની ઈચ્છતો નથી. આગળ કહે છે કે સર્વત્ર નિરાલંબ તુ નિયત જ્ઞાયક ભાવ. એટલે તે સર્વત્ર નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયક ભાવ જ છે. કોઈ પણ પ્રકારના આલંબન વિનાનો એવો તે જ્ઞાયક ભાવ જ છે. એવો તે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક જ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાને જ્ઞાની ઈચ્છતો નથી. એ બધાને પરદ્રવ્યના સ્વભાવ કહ્યા. પોતાનો જે ભાવ છે એ સ્વનો ભાવ, પોતાનામાં જે ગુણ છે એના પરિણમન કારણે જે ભાવ છે તે સ્વભાવ. એના સિવાય જે અન્ય ભાવ છે એ બધા પરદ્રવ્યના સ્વભાવો છે. એમ અહીંયા તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું. કહે છે કે ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઈચ્છતો નથી. તેમાંના કોઈને પણ એકને પણ એ ઈચ્છતો નથી. બધાને એ માત્ર થાય છે તો જાણે છે, એટલું જ નહીં પણ એને દૂર કરવા માટે ઈચ્છે છે. તે બધાયને જ્ઞાની ઈચ્છતો નથી. તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. બધા જ ભાવ એમને તો
છોડવા લાયક લાગે છે એ બધા ભાવને શીઘ્ર છોડીને પોતાના સ્વભાવ ભાવમાં લીનતાને સ્થિરતા કરવાની છે એવું જ્ઞાનીને હોય છે. તેથી જ્ઞાની સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ છોડે છે. એમને એવો પરિગ્રહ નથી. સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ જ્ઞાનીને નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું. અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું એટલે કે કોઈ પરિગ્રહ જ્ઞાનીને છે નહીં. ક્યારેક આપણને એમ દેખાય કે જ્ઞાનીને આ પરિગ્રહ છે આહારનો કે પાણીનો, તો એમ નથી. જ્ઞાનીને કોઈ પરિગ્રહ નથી. જ્ઞાનીને પુસ્તક કે પીંછી કે કમંડળ એમની સાથે હોય તો આપણને એમ લાગે કે જ્ઞાનીને આ પરિગ્રહ છે. ના, મુનિને કોઈ પરિગ્રહ નથી. મુનિની દ્રષ્ટિ તો આત્મા તરફ છે. એમના ભાવ તો નાયક ભાવ જ છે. અને એવા જ્ઞાનીને, એવા મુનિને કોઈ પરિગ્રહ હોતો નથી. એ અત્યંત નિષ્પરિગ્રહ છે. એ પરિગ્રહ વિનાના જ છે. એટલે એમ જ્ઞાનીને અહીંયા અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ કર્યું. હવે એ પ્રમાણે આ સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રહેતો સાક્ષાત વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે. પરિગ્રહ તો રહ્યા નહીં. પરિગ્રહ ભાવરૂપે પણ રહ્યા નહીં. પરિગ્રહ, પદાર્થનો પરિગ્રહ એ તો છે જ નહીં. એને રાખવાનો પણ પરિગ્રહ નથી, એવી ઈચ્છા પણ નથી. એટલે એવો ભાવ, એનો પણ પરિગ્રહ નથી. એટલે સર્વ ભાવ જ્ઞાનીને છૂટી ગયા છે. એટલે કહે છે કે એ પ્રમાણે આ સમસ્ત અન્ય ભાવો નો પરિગ્રહ હવે જ્ઞાનીને રહ્યો નથી. એટલે એમ એ પરિગ્રહથી શૂન્યપણાને પામ્યા છે. પરિગ્રહમાં શૂન્યપણું. પરિગ્રહ કેટલો? તો કે પરિગ્રહમાં કાંઈ નથી. પરિગ્રહથી શૂન્યપણું છે. એવી અદભુત વાત મૂકી દીધી છે કે જ્ઞાનીને પરિગ્રહ, તો કે પરિગ્રહમાં તો કાંઈ નથી, શૂન્ય. કોઈ પરિગ્રહ નથી. એક વિકલ્પનો પણ પરિગ્રહ નથી. શાસ્ત્રની રચનાનો ભાવ આવે એવો શુભ ભાવ એ પણ જ્ઞાનીનો પરિગ્રહ નથી. કેમ કે એ ભાવને પોતાથી જુદો માને છે, જુદો જાણે છે. પોતે ભગવાન આત્મા ત્રણેય કાળે જ્ઞાયક 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 જ છે. એવા ભાવે જ એ તો પરિણમી રહ્યા છે. આપણે જેમ ઉદાહરણ આપ્યું ને કે પેલો એક્ટર છે, એ ગમે તે પ્રકારના રોલ કરે, ગમે તે પ્રકારની એક્ટિંગ કરે, છતાં એ બધા કાર્યને પોતાનું માનતો નથી, પોતાથી જુદું માને છે. એ રોલમાં પોતાને માનતો નથી. પોતે રોલથી જુદો છે. એ તો ક્ષણિક ભાવ હતો, એ તો રોલ હતો. એવું પાત્ર ભજવ્યું. આ જેટલું સરળ સહેલું છે, એટલું જ સરળ સહેલું જ્ઞાનીને માટે એ છે કે જે ભાવ આવે છે એ બધા ભાવો પોતાથી જુદા છે. એ પોતાના નથી, પોતે એ રૂપે નથી. એટલે એમ પરિગ્રહથી શૂન્યપણું છે. અહીંયા તો ભાવના પરિગ્રહની વાત કરી છે. ભાવ રૂપે પરિગ્રહ પણ જ્ઞાનીને નથી. પદાર્થોની તો વાત જ એક બાજુ રહી. અને આમે જગતના કોઈ પણ પદાર્થનો પરિગ્રહ કોઈને હોતો નથી. પદાર્થ પદાર્થમાં રહ્યો અને જીવ જીવમાં રહ્યો. એ નક્કામાનો એવી માન્યતા કરે કે આ પદાર્થ મારો છે, આ કોમ્પ્યુટર મારું છે, એવી માન્યતા કરે, પણ કાંઈ કોમ્પ્યુટર એથી એનું થઈ જતું નથી. કોમ્પ્યુટર અહીંયા જ રહી જાય છે ને એ ચાલ્યો જાય છે. આ જગતના જેટલા પદાર્થ છે એમાંનો એક પણ પદાર્થ એ સાથે લઈને જઈ શકે છે ખરો? થોડીક વાર વિચાર કરે, ઘરમાં બેઠા બેઠા દરેકે દરેક પદાર્થને માટે વિચાર કરે કે આ રિમોટ કંટ્રોલ છે તો એ હું લઈને જઈ શકીશ, આ ચેર લઈને જઈ શકીશ, આ ડેસ્ક લઈને જઈ શકીશ, આ બેડ લઈને જઈ શકીશ.
આ રૂપિયા, પૈસા, ડોલર, પાઉન્ડ, એમાંથી કઈ વસ્તુને હું લઈને જવાનો છું? એક પણ વસ્તુને હું લઈ જઈ શકતો નથી. એક પણ વસ્તુને હું પરિણમાવી શકતો નથી. એ બધા પરદ્રવ્ય છે. માત્ર એના પ્રત્યે હું આકર્ષાવું છું અને વિભાવ ભાવે રહું છું. એ સિવાય બીજું હું શું કરું છું? જીવન આખું એમ જ વ્યતીત કરવાનું છે? વિભાવ ભાવે જ રહેવું છે કે બીજું કાંઈ કરવું છે? પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે તો એને ખ્યાલ આવે કે આનંદ ક્યાં છે, શાંતિ ક્યાં છે, ક્યાં સુખ છે. આ મહાપુરુષોએ કઈ અમસ્તું આ બધું લખ્યું છે? આ બધું અમસ્તું કહ્યું હશે? પ્રભુ એમ નથી. મહાપુરુષોએ અનુભવ સહિતની વાત કરી છે. કેટલા મહાપુરુષો થયા, રાજપાટ છોડી અને જંગલમાં ચાલ્યા ગયા. રાજપાટ બધું છોડી દીધું, ધન સંપત્તિ બધું છોડી દીધું. કેટલી બધી સંપત્તિ, કેટલા નોકર ચાકર, કેટલી બધી અનુકૂળતાઓ, આ બધાનો ત્યાગ કરી અને જંગલમાં જઈ અને મુનિ થઈ ગયા અને પોતાના સ્વરૂપમાં રહેવા લાગ્યા. એ કઈ અમસ્તું થયું હશે? આત્મામાંથી જે આનંદ આવે છે તે અલૌકિક આનંદ આવે છે એવી વાત એમણે કહી છે. એ અનુભવ પછી કહી છે. ચક્રવર્તી રાજપાટ છોડી અને દીક્ષા ગ્રહણ કરે છે તો એમને કઈ વાતનું દુઃખ હતું તો એવી દીક્ષા ગ્રહણ કરવી પડી? એવા ચક્રવર્તીની સેવા તો દેવો કરતા હોય છે. કેટલી સિદ્ધિ, કેટલી રિદ્ધિ, કેટલું બધું એમને હોય છે. તે છતાંય એ બધું છોડીને નગ્ન દિગંબર મુનિ થઈ જાય છે. તો એમાં શું હશે એવું? ત્યારે વિચાર આવો થયો? આ નાના નાના અમસ્તા નાનકડી વસ્તુના પરિગ્રહ ને ધરી અને જીવ રાગ દ્વેષમાં રાચી રહ્યો છે. એને ક્યારેય એમ નહીં થતું હોય કે ભાઈ આ બધું હું શું લઈને બેઠો છું? એમ ક્યારેય નહીં થતું હોય. આમને આમ અનાદિથી રખડ્યા કરે છે. અહીંયા તો કે છે કે પર પદાર્થ તો એના છે જ નહીં, પણ પર પદાર્થને રાખવાનો ભાવ અથવા તો પર પદાર્થ સારો છે, મને પ્રાપ્ત થાય તો સારું છે, એવો ભાવ અથવા તો એ પર પદાર્થથી મને સારું રહે છે. જેમ કે ખોરાક દ્વારા મારું શરીર ટકી રહે છે એવો ભાવ, કે પાણી પીવાથી હું જીવિત રહું છું એવો ભાવ પણ જ્ઞાનીને હોતો નથી. એવા ભાવનો પરિગ્રહ જ્ઞાનીને નથી. સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને પામ્યા છે એવા જ્ઞાનીની અહીંયા તો વાત કરી છે. એટલે કહે છે કે એમ એ સમસ્ત અન્ય ભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જ્ઞાનીએ સમસ્ત અજ્ઞાનને વમી નાખ્યું છે. બધું અજ્ઞાન હવે ચાલ્યું ગયું છે. અને એમ થયું છે ત્યારે એ સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, કોઈ પણ પ્રકારના આલંબન રહિત થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રૂપે રહે છે. એટલે કે પોતે વિજ્ઞાન ઘન આત્માને અનુભવે છે, પોતે સ્વરૂપને જ અનુભવે છે. નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ, જે ક્યારેય જતો નથી, ક્યારેય એનાથી જુદો થયો નથી, એવો એક જ્ઞાયક ભાવ. પોતાનું અસ્તિત્વ છે તો જ્ઞાયક ભાવનું અસ્તિત્વ છે. જ્ઞાયક ભાવ અને પોતે જુદા નથી, પોતે જ્ઞાયક ભાવ જ છે. એ નિયત છે. ટંકોત્કીર્ણ અહીંયા તો શબ્દ મૂક્યો છે. જેમ પથ્થર ઉપર કોતરવામાં આવ્યું હોય તો એ ભૂસાતું નથી, એવી રીતે એ કાયમ રહી જાય છે. એ જ રીતે અહીંયા તો આ કાયમ રહેતો ભાવ છે, એક જ્ઞાયક ભાવ. અને એવા વિજ્ઞાન ઘન પોતાના આત્માને જ્ઞાની અનુભવે છે. કેમ કે કોઈ અજ્ઞાન હવે રહ્યું નથી, અન્ય ભાવો રૂપ પરિગ્રહ હવે બિલકુલ રહ્યો નથી. એટલે માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. ભાવાર્થમાં કહે છે કે પુણ્ય, પાપ, અસન, પાન, આ ચાર શબ્દ લઈ અને વાત કરવામાં આવી ને. પુણ્ય, પાપ, અસન અને પાન, અને બીજા 16 શબ્દો લઈને પણ વાત કરવામાં આવી કે એ બધા અન્ય ભાવો છે. અને એવા અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી.
પુણ્ય પાપ અસન પાન વગેરે સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી, કારણ કે સર્વ પર ભાવોને જે જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઈચ્છા થતી નથી. તેની પ્રાપ્તિની ઈચ્છા થતી નથી એના વિશે થોડોક અહીંયા વિસ્તાર આપ્યો છે. કે છે કે પ્રથમ મોક્ષ અભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો. તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહ ભાવને છોડ્યો અને એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાન સ્વરૂપ આત્માને અનુભવ્યો. કેમ કે આ ગાથામાં બે ભાગ છે. પહેલા ભાગમાં જે વાત કરવામાં આવી કે ઇત્યાદિક અનેક પ્રકારના સર્વભાવોને જ્ઞાની ઈચ્છતો નથી, અને પછી બીજા ભાગમાં એમ કહેવામાં આવ્યું કે સર્વત્ર નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયક ભાવ જ છે. એટલે બે વાત આ ગાથામાં કરવામાં આવી કે એણે સર્વ ભાવને છોડ્યા છે અને સર્વ ભાવને છોડતા એ જ્ઞાની થયો છે, એટલે પોતે એવા જ્ઞાન ભાવે પરિણમે છે. બે વાત સાથે લીધી છે. બહુ સરસ વાત મૂકી દીધી છે. પુણ્ય પાપ અસન પાન અને પેલા 16 પ્રકારના બીજા ભાવો આપણે લીધા. એવા અનેક ભાવો જ્ઞાનીને હવે નથી, એનાથી એ શૂન્ય થયો છે, એનો પરિગ્રહ હવે નથી. એવા અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી, અને એ બધાને તો એ હે માને છે. સાધક અવસ્થામાં એવા ભાવ આવે છે, પણ એને એ આદરણીય નથી માનતો. જ્ઞાની એને હે માને છે, એનું એને આલંબન નથી. કેમ કે એવા પરના આલંબન લેતા તો વિભાવ ભાવ જ થાય છે, શુભાશુભ ભાવ જ થાય છે. એટલે પરનું આલંબન તો એને ક્યારેય હોતું નથી. પરના લક્ષ્ય થતા ભાવનું ઇષ્ટપણું કે અનિષ્ટપણું પણ એને લાગતું નથી. એ માત્ર જ્ઞેય છે અને એને જ્ઞાનમાં એ જાણે છે, બીજું કાંઈ નથી. એટલે પછી એને એવા ભાવને રાખવાનો પરિગ્રહ પણ ક્યાંથી હોય? પર પદાર્થને રાખવાની તો વાત જ નથી, પણ એવા ભાવને પણ રાખવાનો પરિગ્રહ નથી, એવી ઈચ્છાનો પણ પરિગ્રહ નથી, ઈચ્છાનો પણ રાગ નથી, ઈચ્છાની પણ ઈચ્છા નથી. એમ એ સર્વ ભાવો સમસ્ત ભાવોથી રહિત થતા એ માત્ર જ્ઞાન ભાવે જ પરિણમી જાય છે. જ્ઞાની જ્ઞાન ભાવે જ રહે છે, એને વિજ્ઞાન ઘન આત્માનો અનુભવ થાય છે. આ વાત આ ગાથામાં લીધી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે પ્રવચન રત્નાકરમાં. એ આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.